હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. તો ભાઈ ગઈકાલે રાતે મારું ગળું થઈ ગયું છે ખરાબ, મતલબ કે ગળામાં દુઃખ બળે છે આ બધું. તો રાતે 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવી અને અત્યારે ભાઈ સવારમાં ઉઠીને ગરમ પાણીને માં ઘી નાખીને મેં પીધું છે તો થોડીક રાહત છે અને કપશીશ ખાધી છે અત્યારે. તો આઈ હોપ કે આનાથી થોડુંક સારું થઈ જાય, કેમ કે ધવલને વચ્ચે આવું થયું હતું ને તો એને 1-2 દિવસ કપશીશ ખાધી ને 2 દિવસ તો દવાની જેમ, તો એના સારું થઈ ગયું. તો આઈ હોપ કે મને સારું થઈ જાય. અને મારું તો હવે આ કાયમનું છે ભાઈ, હાલતા ને ચાલતા ગળાની તકલીફ થાય છે. તો અત્યારે ભાઈ બધું જ કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. બસ હવે મારે ચેન્જ કરવાનું, રૂમને થોડુંક વ્યવસ્થિત કરવાનું છે, કેમ કે ગઈકાલે તો મેં ધવલનું જે આ લેપટોપવાળું બધું છે, કોમ્પ્યુટર ટેબલ ને બધું, એ મેં સાફ કરી નાખ્યું છે એકદમ મસ્ત. તો જો ભાઈ, તો એ છતાં એમ લાગશે આજે ધૂળ પણ નથી, કેમ કે હું દરવાજો સાવ બંધ જ રાખું છું. અને મારા બેડ ઉપર વ્હાઇટ કલરની બેડશીટ, આવા કલરની બેડશીટ પાથરેલી છે ને, તો મને છે ને આખો દિવસ ક્યારેક દરવાજો ખુલ્લો હોય બંધ હોય તો એટલા માટે માટી બહુ ઉડે છે. તો મેં આજે 2 દુપટ્ટા અહીંયા પાથરી દીધા છે તો થોડુંક સારું રહે એમ. ઓલું આ વ્હાઇટ કલરની બેડશીટ હોય ને એને 2-4 દિવસ જ તમે સારી રાખી શકો, વધીને અઠવાડિયામાં તો એનું પૂરું થઈ જાય. સાફ કરવી જ પડે, ધોવી જ પડે છે. તો એટલા માટે એ રીતનું કર્યું છે. હવે આપણે ફટાફટ ચેન્જ કરી નાખીએ અને થોડુંક અહીંયા સાફ કરી નાખીએ. તો ગઈકાલે તો બહુ ઘસીને સાફ કર્યો હતો રૂમ, એટલે આજે એટલો બધો ઘસવાનો નથી. ફટાફટ પોતું મારી દઈએ, કેમ કે 8:45 ઓલરેડી થઈ ગયા છે, એટલે 15 મિનિટમાં આપણે નીચે જવાનું છે, કેમ કે ટ્યુશન આવી જવાના છે. ચાલો જઈએ નીચે. તો હું થઈ ગઈ છું અહીંયા તૈયાર. હવે ભાઈ આપણે કોટનના કપડાં પહેરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે ઉનાળો આવી ગયો છે એટલા માટે. તો આ ફરી પાછો કોટનનો ડ્રેસ કાઢ્યો છે, જે પહેરવાની બહુ મજા આવે છે. જ્યાં સુધી પહેરાશે ત્યાં સુધી પહેરશો હોય એવું નક્કી કર્યું છે કે 8-10 કુર્તી છે ને, એમાંથી 7 દિવસની 7 કુર્તી પહેરવાની, પછી પાછી રિપીટ કરવાની, એ રીતનો કંઈક પ્રોગ્રામ કર્યો છે. હું તમને બતાવતી રહીશ. તો આજે સમજો આ Day 1 છે. Day 1માં આપણે નક્કી કર્યું છે, અત્યારે મંગળવાર છે એટલા માટે. ચલો ભાઈ, અત્યારે ભાઈ ટ્યુશનનો ટાઈમ ફૂલ થઈ ગયો છે, મતલબ હવે 1 મિનિટની જ વાર છે. તો ફટાફટ નીચે જઈએ ને ટ્યુશન. 183 183 It took us about 3 hours એટલે આ હાર્ડ કીધું તું, મેં કાલે કીધું તું મેં કાલ વાંચ્યા વગર કીધું તારે બહુ હાર્ડ પડશે. જોવામાં જેટલો નામ લખવામાં જેટલો હાર્ડ હતો. આ ટીચર આ ડિઝાઇન ફૂલ પનેશ્વર વાળું બ્રિજ. જમીને ફ્રી થઈ એટલે એક જ કામ આપણે, હવે ઉનાળો આવ્યો એટલે પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકવાની. તો ઘણી વખત એવી હશે જે ખાલી ફ્રીજમાં પડી હશે, તો એ ખાલી બોટલ આપણે ભરી લઈએ પહેલાં અને પછી ફ્રીજમાં મૂકી દઈએ. હવે ઉનાળો આવ્યો ને અને મને બરોબર ગળામાં તકલીફ થઈ, તો મેં ગઈકાલે પેપ્સી ખાધી હતી. જોકે પેપ્સીથી તો નથી ખાતું, બટ એ ખાધા પછી મને થયું ને તો આજે પેપ્સી નહીં ખવાય. તો ઉનાળામાં પેપ્સી મને બહુ ભાવે, એટલે હું છે ને આખું પેકેટ જ લઈ લઉં. તમને બતાવી દઉં, બોટલો આપણે સરસ ભરી લઈએ. આ છે પેપ્સી. તો આખું પેકેટ લઈ લીધું હતું અને આમાં અલગ અલગ છે. જોઈને રહેવા હે તો નહીં, પણ ખાઈ લઈએ, કંઈ ના થાય, ના ખાધા પછી. પણ જો કે આનાથી કંઈ થતું નથી. ગઈ વખતે બહુ ખાધી હતી મેં, અને કેવલભાઈ ખાય છે, એને કંઈ તકલીફ નથી, મમ્મીએ ખાધી, તો આનાથી તો કંઈ નથી થતું. પણ હવે થવાનું હોય એટલે બધું થયું છે. પણ તોય આજે આપણે ચોકલેટ ફ્લેવરની પેપ્સી ખાઈ લઈએ. ચાલો, તમે બધાએ પેપ્સી ખાવાની શરૂઆત કરી કે નહીં? તો મેં તો કરી દીધી પેપ્સી ખાવાની શરૂઆત, તો તમે જલ્દી કરી દો. ચાલો બધા પેપ્સી ખાવા. મસ્ત મજાની ચોકલેટ ફ્લેવર મેં મિક્સમાં બધી લીધી છે, એટલે જ્યારે જે ખાવી હોય ત્યારે ખાઈ લેવાય. તો 2 વાગ્યા એટલે મારું મસ્ત મજાનું પાર્સલ આવી ગયું છે.
આ ભાઈ કેકની બધી થોડીક વસ્તુ મગાવવાની હતી તો એ પાર્સલ મારું પહોંચી ગયું છે અને કહીએ ને તો ફાસ્ટ ડિલિવરી છે. મેં રવિવારે મગાવેલું છે, આઈ થિંક રવિવાર બપોર પછી કે રાતે કેમ મગાવ્યું હતું અને મારે અત્યારે ભાઈ ફાઇનલી અત્યારે આવી ગયું છે. અને આજે થયો મંગળવાર, તો ભાઈ 24 કલાક 36 કલાક કે 48 કલાકની અંદર જ તમને મળી જાય છે. તો બહુ જ સારું કહેવાય 48 કલાકની અંદર આપણને પાર્સલ મળી ગયું એટલે. અને જો ભાઈ એકદમ મસ્ત રીતે પાર્સલ આવી ગયું છે, તો જોઈ શકો છો તમે. જો ભાઈ મસ્ત મજાનું. તો મેં કેકની બધી વસ્તુ મગાવી છે પાશવા કેક ડિલાઇટ, બરાબર, પાશવામાંથી. તો મેં એની વેબસાઇટમાંથી મગાવ્યું છે. કામ બહુ સરસ કહેવાય કે આપણું વસ્તુ આવી ગયું. હવે આને ઓપન કરશું ને ત્યારે હું તમને બતાવું કઈ કઈ વસ્તુ મગાવી છે, કેમ કે થોડી ઘણી વસ્તુ અમુક ખતમ થઈ ગઈ હતી તો મેં એ મગાવી લીધી છે. બીજું એ કે હવે ભાઈ એવું લાગે છે કે મારે હવે 1-2 ઓર્ડર નજીકમાં આવે એમ છે. જેમ કે પહેલાં કે મારો જ બર્થડે આવે છે, તો મારા બર્થડેમાં હું કંઈક તો કરીશ ને. મારા માટે હું સ્પેશિયલ કેક બનાવીશ. તો હું મારા માટે સ્પેશિયલ કેક બનાવીશ, કંઈક નવું શીખીશ એ કેકમાં. અને વિચાર કંઈક એવો જ છે, કંઈક શીખવા માટે કેક બનાવું. ડિઝાઇન કંઈક સારી એવી કટ કરીને બનાવવાની ઈચ્છા છે, તો એ રીતને શીખવા માટે કરવું છે. પછી ભાઈ બર્થડે આવે 1-2 તો ઓર્ડર આવ્યો હોય તો આપણે ફટાફટ લેવા દોડવું ન પડે, એટલા માટે આપણે એ રીતનું પ્રોગ્રામ છે. એટલે આપણે પહેલાં થોડું એડવાન્સ તૈયારી કરી લીધી છે. તો અહીંયા મસ્ત મજાનું પાર્સલ આપણું આવી ગયું છે. ધવલ ઘરે આવી ગયા છે ને, તો એના માટે આપણે સરગવો બાફવો છે. તો સરગવો બફાય છે અને સરગવો બાફેલો બહુ ભાવે, એટલા માટે તો 2 સીટી એને થવા દઈએ. સાથે બ્રોકલી મમ્મી 2 દિવસથી 3 દિવસથી લઈ આવ્યા છે, પણ કંઈ મેળ નહોતો પડતો બનાવવાનું. તાનું સૂપ બનાવવાનું છે. તો બદામ આપણે થોડું ગરમ પાણી થઈ ગયું એટલે બદામ પલાળવા મૂકી દીધી છે. તો બદામ પલળી જાય ત્યાં સુધીમાં આપણે બ્રોકલીને થોડુંક કટ કરી લઈએ, સાફ સફાઈ કરી લઈએ. અને અહીંયા ચાલે છે ટ્યુશન, કેમ કે ટ્યુશનમાં હવે રિવિઝન ને એવું ચાલુ છે ને, તો મેં કીધું ફટાફટ દવાને નાસ્તો આપી દઉં. છોકરાઓને થોડુંક રિવિઝન કરાવી પછી નાસ્તો આપ્યો. હવે છોકરાઓ તૈયારી કરે ને ત્યાં સુધીમાં ફટાફટ નાસ્તો દવાને આપતી આવું. બાકી હજી આપણે તબિયતમાં કાંઈ ફેરફાર થયો નથી, આવું નવું છે સવારે. અમે 8 દિવસથી 10 દિવસથી આ ગેસનો બાટલો જાય એની રાહ જોતા હતા કે ગેસનો બાટલો જાય ને તો અમે લખાઈએ નવો, એટલા માટે. તો આજે મેં બ્રોકલીનો વારો લીધો. 3-4 દિવસે બ્રોકલીનો વારો આવ્યો સૂપ બનાવવાનો. જેવું ગેસ ચાલુ કરવા ગઈ ને એટલે ગેસ ગયો. એટલે મેં એમ કીધું કે ભાઈ આજે તરબૂચ લીધા છે ને ઘણા બધા, તો મેં તરબૂચ ખાઈને પેટ ભરી લઈએ. પણ આપણે કાલ સવાર માટે ચા તો જોશે ને. અત્યારે તો તરબૂચથી પેટ ભરી લેવો તો નાસ્તો કરી આવશું, પણ કાલ સવાર માટે તો કંઈક જોશે ને. તો અત્યારે ગેસનો બાટલો ગયો છે. બાટલો તો છે પણ અત્યારે થોડીક તકલીફ થઈ છે બાટલાની રિંગમાં, એટલે પપ્પા અને મમ્મી જો ભાઈ આ કામમાં મથે છે અત્યારે. બાટલો ચડાવ્યો પણ બહુ ગેસ જતો હતો ને કંઈક ફિટિંગ નહોતું થતું, બરાબર. એટલે આ વાસ બહુ આવે છે એટલે એ કામ કરે છે. બાકી બાટલો જ છે, હજી 2 મહિના હાલે ને એટલો, એટલે આપણે કંઈ તકલીફ તો ગેસની પડી નથી, બરાબર. અને ફરી પાછો અત્યારે ગયો છે એટલે અત્યારે લખાઈ દેવું, રાતે લખે છે એટલા માટે. અને આજે ભાઈ 2-4 મહેમાન આવી ગયા હતા એટલે બિલકુલ ટાઈમ નથી મળ્યો. ચા પાણી મસ્ત બન્યા. ચા પાણી બની ગયા પછી સારું થયું મમ્મી મહેમાન હતા ત્યારે કઈ તકલીફ ન પડી, નકર બિચારાને ચા પાણી ન મળે. બહારથી લઈ આવીને સોડા શરબત પાવું પડે. હા, આઈસ્ક્રીમ સોડા શરબત કંઈક પાવું પડે. આ તો સારું થયું મહેમાન હતા ત્યારે કંઈ વાંધો ન આવ્યું. આપણે રસોઈ ટાઈમે તકલીફ પડી. તો અત્યારે બી મેં ઉભા બધું તરબૂચ છે સુધારીને આપણે ડબ્બો ભરી લીધો છે એટલે મસ્ત ઠંડુ થઈ જાય. અને એક ડીશ તો ઓલરેડી ભરેલી છે, બપોરે સુધાર્યું એટલે. તો આટલું બધું તરબૂચ છે તો વિચાર્યું કે ભાઈ આજે તરબૂચ ખાઈને જ પેટ ભરીએ. પણ અમારે ઓલા 2 ભાઈઓને ચાલશે નહીં. અને બીજી વાત એ કહું કે હું દવા લઈ આવી ને એ પહેલાં જ મને ગળામાં સારું થઈ ગયું. તો હું છે ને દવા લઈ આવી છું ગળાની, તો એ પહેલાં જ મને થોડું આજે સારું લાગે છે. હવે ખાધા કરું છું એના કારણે સારું લાગે છે કે પછી અત્યારે થોડું સારું થયું કે આઈડિયા નથી આવતો. પણ 2 ટકની દવા પીશું પછી થોડીક રાખી મૂકશું. દરવાજો કરી દઈએ બંધ, મહેમાન બધા વયા ગયા છે. તો દરવાજો બંધ કરી દઈએ, લાઇટ બંધ કરી દઈએ, વધારાનું બધું ગેસ ચાલુ થઈ ગયો છે. રિંગ ખરાબ હતી જે બાટલામાં એ રિપેર થઈ ગઈ છે. પપ્પાએ મમ્મીએ 2 જણ કરી દીધી. અને હવે આપણે બ્રોકલીનું સૂપ તો બનવા માંડ્યું છે. હવે જોઈએ આજ તો ખાવા પીવાનું શું કરવાનું છે. એક નાસ્તો લઈ આવીશું અથવા કરી આવીશું. પકોડી ખાવી? પકોડી ખાઈ આવીએ. તો મારે મમ્મીને તો છેલ્લો ઓપ્શન પકોડીનો જોઈએ. આપણને પકોડી બહુ ભાવે એટલે એવું લાગે તો પકોડી. આ તો સૂપ અત્યારે બનાવી નાખીએ, બરાબર. એટલે
થોડી વાર પછી તો 10 વાગે કે એમ પીવું હોય તો આપણે એકદમ ગરમ ઉકાળી પછી મસ્ત પી લેશું. અને અત્યારે જો ભાઈ મમ્મીની બંને આમાં જ મથે છે. થઈ ગયું? જો પપ્પા ચશ્મા પહેરીને લાગી પડ્યા કામ કરવા. હવે નથી આવતી, સ્મેલ આવે તો તરત વધારે પડતી આવે તો ખબર પડી જ જાય. એ તો અવાજ જ એટલો મોટો આવ્યો હતો એનો. તો જો ભાઈ આવી બધી હાલત છે અત્યારે. તો ચાલો હવે આપણે નાસ્તા પાણી કરશું ને કંઈક પપ્પા? નાસ્તા પાણી ગેસ તો થઈ ગયો. હવે અત્યારે 10:30 8:30 વાગે હું રસોઈ બનાવું, 9:30 વાગે 1 કલાક થાય તો હવે એના કરતાં તો કંઈક નાસ્તો કરી આવીને. આળસ હું નાસ્તો કરશો? અરે વાટલો એની રીલ ખરાબ થઈ ગઈ યાર. ધવલ આટલો રેગ્યુલેટર જ ન કોઈ વાતે ચડે. ઓલા બે મામા આવે થી ચડાયું. તોય સુરે રાતે જ બોલે. આમ ચાલુ કરતા સુર જાય. કેવો મજા આવે? એટલે નિયતિ ગેસ બગડ્યો એટલું તો હરખું કરવું પડ્યું. કે ગેસ વધારે હોય કેવાય નહીં. ધવલ હવે ખાવા પીવાનું શું કરશું? આજનું તો ઠીક છે પણ પછીનું શું કરશું? ના થઈ ગયું, આ ચાલુ થઈ ગયો ગેસ. ગેસ ચાલુ થઈ તો આ જો બ્રોકલીનું સૂપ બને. એ તો પછી રિંગ આની હતી એમાં નાખી હા, એમાં એ તો થઈ ગયો અત્યારે. કે તમે ઈ લોકો એ રીતે કહો છો કે ના આજનું અત્યારનું 8:30 થઈ ગયા છે એટલે. બ્રોકલીનું સુપાઈ મૂક્યું હતું. હા, બ્રોકલીનું સૂપ હજી તો મૂકી રહી, પાણી ગરમ ન થયું ને આજે તો બંધ થઈ ગયું. ખાવા તો જોઈએ ને. ખાવા તો જોઈએ ને, ખાધા વગર થોડું હાલશે. ખાધા વગર તો કાંઈ ચાલવાનું જ નથી, તો કંઈક કરવું પડશે ને. કરવું જ પડશે ને. કોને શું ખાવું છે? મારી પકોડી. હું તો જે તમે તાર બહારનું આપશો ખાઈ લે. ઘરનું જ નથી ભાવતું આને તો ઘરનું જ ભાવતું નથી. મારવા નથી અને માર ખાવો છે? ના ભાઈ YouTube માં વિડિયો લાઈવ છે. ના, હું નહીં મારું, મમ્મી નહીં મારે. તમને ચાલુ વિડિયો એમ કે હું કઈ મારું છું તમને કોઈ દિવસ? તો પછી ખટું બોલો છો. ચાલો હવે નાસ્તા પાણી કંઈક કરી આવીએ. બધાને જો સ્મેલ આવે છે ને એટલે આમ જો સ્પ્રે છાંટો, સ્પ્રે. અને જો પપ્પા તમારે છાંટવો છે? નહીં. તમારે સ્મેલ આવે છે? ગેસની સ્મેલ આવે છે. પગની સ્મેલ બહુ આવે. શું કરવું કે પપ્પા? ગેસની સ્મેલ આવે ને તો આખા ઘરમાં સ્પ્રે છાંટો. એ આપણે કપડે લગાવવાનો સ્પ્રે. જો રૂમ સ્પ્રે ઉપર પડ્યો છે એટલે હવે આનો વાપરી નાખીએ હવે. અને આપણે બ્રોકલી બની ગઈ છે. ચલો ભાઈ, બફાય છે. એકાદ સીટી થાય પછી બંધ કરી દઈએ. મારે આ છે ને બ્રોકલી વહેલી શું કામ કરવી? પપ્પાને છે ને સ્મેલ આવે ને એટલા માટે મારે વહેલું કરવું, પણ મહેમાન આવી ગયા એટલે આપણે કાંઈ કર્યું નથી. તો ચલો આ કરી નાખીએ ફટાફટ. તો ભાઈ પકોડી ખાધી પહેલાં ને હવે પાછા છે ને મોમોસ ખાવા ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા આવ્યા છે. આજ તો ઘરની બહાર જ બધું ખાઈ લીધું છે. તો ભાઈ અમે બધા પહોંચી ગયા છીએ. ચાલો બધા મોમોસ ખાવા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. નાસ્તો કરીને ઘરે આવ્યા ત્યાં મારી તબિયત ઠીક નથી એટલા માટે હું સૂઈ ગઈ હતી. આજનો વિડીયો પૂરો કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.